તો હાલો મિત્રો, આજ છે મારો પહેલો હોમવર્ક. તો આપણે જવાનું છે કામનાથના મંદિરે ભોળાનાથના દર્શન કરવા મિત્રો. તો હર હર મહાદેવ કમેન્ટમાં જરૂર લખજો. તો સામે છે ને આપણે કામનાથનું મંદિર છે અને જો ઓલી મૂર્તિ દેખાય ને ત્યાં આપણે જવાનું છે મિત્રો. તો બને રહેજો વિડીયામાં, પૂરો જોઈજો. તો મિત્રો આ પુલ જોઈ રહ્યા છો ને, એ પુલ જયસિંહપરાનો કહેવાય છે. અને આમ આપણે સલાળા અને બગસરા જવું હોય તો જવાય આ રોડથી, પણ જયસિંહપરાનો પુલ કહેવાય ને આમ કામનાથનો પુલ કહેવાય, ઠેબી નદીના કાંઠે. અને કામનાથના મંદિરે આપણે આથી નીચે રોડ આવ્યો ને, એ કામનાથ મંદિરે જ જવાનો, નીચેથી આવ્યો છે. અને આ છે બ્રિજ, બરાબર. તો મિત્રો બને રહેજો ને આપણે દર્શન કરાવીશું તમને, બરાબર. ફાઇનલી આપણે પહોંચી ગયા છે મહાદેવના મંદિરે. કામનાથ મહાદેવ કહેવાય છે. તો મેં બીલીપત્ર ચડાવ્યા, ફૂલ ચડાવ્યા, પાણી ચડાવ્યું, દૂધ ચડાવ્યું. અને મિત્રો હવે તો મિત્રો બધી પૂજા થઈ ગઈ છે મારી. અને તમે મિત્રો જોઈ શકો છો ને, હર હર મહાદેવ કમેન્ટમાં જરૂર લખજો. તો મિત્રો બન્યા રહો વિડીયોમાં, પૂરો વિડીયો જોજો. ને મહાદેવને માનતા હોય ને તો મિત્રો વિડીયો શેર કરી દેજો મિત્રો. અને વિડીયો શરૂ કરીએ છીએ આગળ. જોવો મિત્રો, મંદિરનો નજારો આવો કાંક છે. અને કેટલાય આપણે સોમવાર રહીને મારી ગોણે આવેલા છે મિત્રો. અને હવે તમને લુક બતાવવાનો છે આપણે કામનાથ મંદિરનું. આપણે પિત્તળની જે મૂર્તિ હતી કે નહીં, ફૂલથી બતાવી, એ તમને પાસે આવીને બતાવું છું મિત્રો. તો બનાવો વિડીયામાં. આપણે દાદરા હેઠા ઉતરીને તમે જુઓ મિત્રો, અહીંયા આપણે ઘણા સમય પહેલાં પુલ હતો. કેમ મોરબીનો પુલ રહ્યો આપણે ઝૂલતો, એવો ઝૂલતો પુલ હતો. પણ આપણે 2 વર્ષથી વરસાદ બહુ પડશે ને તો ઠેબી નદી બહુ આવે છે, આવવાથી પુલ તૂટી ગયો છે મિત્રો. નકર અહીંયા સુધી પુલ હતો ને આપણે કામનાથના મંદિરના મૂર્તિના દર્શન ઠેઠ સુધી કરી લેવાના કરતા હતા આપણે. પણ હવે મિત્રો આનાથી નથી જવાતું, નકર હું તમને નજીકમાં આવીને બતાવત. પણ હવે આનાથી તો તમે પાસેથી આ મૂર્તિના દર્શન કર્યા આવ્યા. હવે આપણે અંદર મંદિર તરફ જઈશું મિત્રો પાછા.